નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સ જેડબલઈ મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશના બીજગણિતમાં કુલ 6 પ્રશ્ન વિશે માહિતી લીધી હતી અને આજે એક નવો કન્સેપ્ટ અને નવા ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાનો છે કે જે જેઈ મેઇન્સ 2024 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને ખૂબ જ સરસ પ્રશ્ન છે। તો શરૂઆત કરીએ આજના લેક્ચરની। ક્વેશ્ચન નંબર 7, સદિશ એ અને બી એવા એકમ સદિશો છે, ખાસ ધ્યાન રાખજો, બંને સદિશો એકમ સદિશો આપેલા છે અને એવા એકમ સદિશો છે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો π/3 થાય। બે સદિશ વચ્ચેનો ખૂણો આપણને π/3 આપેલો છે અને લેમ્ડા a + 2b અને 3a - લેમ્ડા b આ બંને સદિશો એકબીજાને લંબ હોય તો -1,3 સમૃત અંતરાલમાં લેમ્ડાની કિંમતોની સંખ્યા કેટલી છે, એટલે કે આપણે લેમ્ડાની કિંમતો મેળવવાની છે। લેમ્ડાની કિંમતો કેટલી મળે છે આ અંતરાલમાં એ આપણને પ્રશ્ન પૂછેલો છે। તો ખૂબ સરસ પ્રશ્ન છે, વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખતા જજો। હું સોલ્યુશન આપું એની પહેલા તમે આ પ્રશ્નને સોલ્વ કરવાની ટ્રાય કરજો। હવે સૌથી પહેલી શરત આપણને આપેલી છે કે સદિશ એ અને બી બંને એકમ સદિશો છે। એકમ સદિશો એટલે એવા સદિશો કે જેનું મૂલ્ય 1 એકમ હશે। તો શરૂઆત જ આપણે આ શરતથી કરીએ। સદિશ એ અને બી એકમ સદિશો છે એટલે કે સદિશ એ નું મૂલ્ય અને સદિશ બી નું મૂલ્ય આપણને 1 એકમ આપેલું છે। ક્લિયર? હવે તે બે સદિશોની વચ્ચેનો ખૂણો π/3 આપેલો છે। સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો π/3 આપેલો છે। તો આપણે અહીંયા લખીએ, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો π/3 છે। તો બે સદિશો વચ્ચેનો ખૂણો આપેલો છે તો તેનું આપણે સૂત્ર વાપરીએ તો સૂત્ર થશે cos થીટા। થીટા એટલે કે ખૂણો π/3 આપણને આપેલો છે તો cos π/3 બરાબર અંશમાં બંને સદિશોનો ડોટ ગુણાકાર અને છેદમાં બંને સદિશોનું મૂલ્ય। બે સદિશો વચ્ચેનો ખૂણો, એના માટેનું સૂત્ર સૌથી પહેલા તમને આવડવું જોઈએ, ન આવડતું હોય તો તમારી બુકમાં લખતા જજો। ક્લિયર? હવે સૂત્રમાં કિંમતો મૂકીએ મિત્રો, તો cos π/3 એનું મૂલ્ય 1/2 મળે, અંશમાં a ડોટ બી અને સદિશ એ અને સદિશ બી બંનેનું મૂલ્ય આપણને 1 એકમ આપેલું છે તો આ શરત ઉપરથી આપણને a ડોટ બી નું મૂલ્ય 1/2 મળી જશે। ક્લિયર? જે પહેલી શરત આપણને આપી હતી કે બે સદિશો વચ્ચેનો ખૂણો π/3, તો એના ઉપરથી a ડોટ બી નું મૂલ્ય 1/2 આપણને મળી ગયું। ક્લિયર? હવે શું કીધું છે? સદિશ લેમ્ડા a + 2b। હવે શાંતિથી વિચારો મિત્રો, એ અને બી બંને સદિશો છે તો લેમ્ડા a + 2b આ પણ એક સદિશ થાય અને તે જ રીતે 3a - લેમ્ડા બી પણ એક સદિશો થાય। આ બંને સદિશો એકબીજાને લંબ આપેલા છે। તો અહીંયા ફરીથી એક વખત અગત્યની શરત, બે સદિશો એકબીજાને લંબ આપેલા છે એનો મતલબ શું થશે? જો બે સદિશો એકબીજાને લંબ હોય તો તેનો ડોટ ગુણાકાર 0 થશે। બરાબર? તો આ શરતનો આપણે ઉપયોગ કરીએ। લેમ્ડા a + 2b આ એક સદિશ છે અને આ સદિશ 3a - લેમ્ડા બી ને લંબ છે તો આ બંને સદિશોનો ડોટ ગુણાકાર કેટલો થશે? 0 થશે। આ શરતને આપણે સોલ્વ કરીએ, બે સદિશોનો ડોટ ગુણાકાર કરાવીએ તો લેમ્ડા a એનો ગુણાકાર થશે 3a સાથે એટલે કે 3 લેમ્ડા અને a ડોટ a એટલે માનાંકમાં સદિશ a નો વર્ગ। આ ગુણધર્મ સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ, a ડોટ a બરાબર માનાંકમાં સદિશ a નો વર્ગ। તે જ રીતે લેમ્ડા a નો ડોટ ગુણાકાર લેમ્ડા બી સાથે કરીએ તો માઇનસ લેમ્ડા સ્ક્વેર a ડોટ બી। 2b નો ડોટ ગુણાકાર 3a સાથે તો 3 × 2 એટલે 6 a ડોટ બી અને માઇનસ 2 લેમ્ડા બી ડોટ બી એટલે માનાંકમાં સદિશ બી નો વર્ગ = 0। ક્લિયર? ચાલો હવે આની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ। સદિશ એ નું મૂલ્ય આપણને 1 એકમ આપેલું છે તો માનાંકમાં સદિશ એ એટલે 1 એકમ તો અહીંથી મળશે 3 લેમ્ડા। a ડોટ બી નું મૂલ્ય અહીંથી આપણને 1/2 મળી ગયેલું છે તો આ થશે લેમ્ડા સ્ક્વેરના છેદમાં 2
પ્લસ 6 ઇન્ટુ a ડોટ બી, a ડોટ બી એટલે 1/2, 6/2 એટલે 3, માઇનસ 2 લેમ્બડા, સદિશ બી નું મૂલ્ય પણ 1 એકમ છે તો -2 લેમ્બડા બરાબર 0. ક્લિયર? તો અહીંથી સોલ્વ કરીએ મિત્રો તો અહીંથી એક દ્વિઘાત સમીકરણ આપણને મળશે 3 લેમ્બડા માઇનસ 2 લેમ્બડા એટલે કે પ્લસ લેમ્બડા માઇનસ લેમ્બડા સ્ક્વેર બાય 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. સાદું રૂપ આપીએ તો 2 લેમ્બડા માઇનસ લેમ્બડા સ્ક્વેર પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બધા પદની નિશાની ચેન્જ કરી દઈએ તો લેમ્બડા સ્ક્વેર માઇનસ 2 લેમ્બડા માઇનસ 6 ઇક્વલ ટુ 0. આ એક દ્વિઘાત સમીકરણ મળી ગયું. અને જો આ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરીએ તો આપણને લેમ્બડાની કિંમતો મળશે અને આપણે કઈ કિંમતો મેળવવાની છે? એવી કિંમતો જે સમૃદ્ધ અંતરાલ -1,3 માં આવેલી હોય. તો શું કરશું? આ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરીએ. લેમ્બડા સ્ક્વેર -2 લેમ્બડા -6 ઇક્વલ ટુ 0 અને દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવા માટે આપણે લખી શકીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા, ડેલ્ટા એટલે b સ્ક્વેર માઇનસ 4ac ડિવાઈડ બાય 2a. તો આની અંદર કિંમતો મૂકીએ મિત્રો. માઇનસ b ની વેલ્યુ આપેલી છે -2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર એટલે કે -2 નો વર્ગ એટલે કે 4 માઇનસ 4 ટાઈમ્સ ac, a એટલે 1 આપેલું છે અને c એટલે -6 આપેલું છે ડિવાઈડ બાય 2a, a ની વેલ્યુ 1 આપેલી છે. તો સાદું રૂપ આપશું તો આપણને લેમ્બડાની કિંમતો મળશે માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળમાં 4 અને પ્લસ 24 ડિવાઈડ બાય 2. તો 2 પ્લસ ઓર માઇનસ અહીંયા થઈ જશે 28 અને 28 નું વર્ગમૂળ લઈએ તો 7 ચોક 28 એટલે કે 2√7 અને ડિવાઈડ બાય 2. બે કોમન લઈને કેન્સલ કરીએ તો 1 પ્લસ ઓર માઇનસ √7 આ મળશે આપણને લેમ્બડાની કિંમતો 1 પ્લસ ઓર માઇનસ √7. એનો અર્થ એવો થાય મિત્રો કે લેમ્બડાની એક કિંમત આપણને મળશે 1 પ્લસ √7 અને લેમ્બડાની બીજી કિંમત આપણને મળશે 1 માઇનસ √7. ક્લિયર? ચાલો હવે √7 એટલે 7 નું વર્ગમૂળ, 7 નું વર્ગમૂળ 2 પોઈન્ટ સમથિંગ થશે, 2 પોઈન્ટ સમથિંગ તો 1 પ્લસ 2 પોઈન્ટ સમથિંગ એટલે આનો આન્સર આવશે 3 પોઈન્ટ સમથિંગ. લેમ્બડાની પહેલી કિંમત આપણને મળશે 3 પોઈન્ટ સમથિંગ અને અહીંયા સાદું રૂપ આપીએ તો 1 માઇનસ 2 પોઈન્ટ સમથિંગ તો અહીંથી આપણને આન્સર મળશે -1 પોઈન્ટ સમથિંગ. રેડી? આ લેમ્બડાની બે કિંમતો અંદાજિત આવી થશે 3 પોઈન્ટ સમથિંગ -1 પોઈન્ટ સમથિંગ. પણ આપણે લેમ્બડાની જે કિંમતો મેળવવાની છે તે શેમાંથી મેળવવાની છે? લેમ્બડાની કિંમતો મેળવવાની છે સમૃદ્ધ અંતરાલ -1,3 માં. આપણને પ્રશ્નની અંદર આપેલું છે તો ચેક કરીએ મિત્રો. આ કિંમત તો 3 પોઈન્ટ સમથિંગ 3 કરતા મોટી છે તો આ અંતરાલમાં સમાયેલી નથી એટલે આ કિંમત પણ નહીં આવે અને આ કિંમત છે -1 પોઈન્ટ સમથિંગ એટલે -1 કરતા નાની કિંમત છે તો આ કિંમત પણ આપણા અંતરાલમાં સમાયેલી નથી. બેમાંથી એક પણ કિંમત આપણા અંતરાલમાં નથી સમાયેલી તો લેમ્બડાની કિંમતોની સંખ્યા કેટલી આવશે? 0. એક પણ કિંમત આ અંતરાલમાં સમાયેલી નથી તો ફાઇનલ આન્સર આપણો હોવો જોઈએ 0. ઓપ્શન ચેક કરીએ તો આપણને ફાઇનલ આન્સર મળશે D 0. ક્લિયર? ખૂબ જ સરસ પ્રશ્ન છે અને તમારી બુકમાં આને વ્યવસ્થિત રીતે લખી લેજો, અવારનવાર સોલ્વ પણ કરતા જજો. થેન્ક યુ.